गुड मॉर्निंग विद्यार्थीओ केम छो मजामां। धोरण 9 विषय गुजराती एमां आजे आपणे तमारा पाठ्यपुस्तकमां एकम 5 एवो एक टॉपिक आपेलो छे जे छे वाक्यना प्रकार। वाक्यना प्रकार एटले टूंकमां के आपणे रोजबरोजनी जे रोजिंदी क्रिया छे एमां जे आपणे शब्दो वापरीए छीए परिस्थितिने अनुसार, रचनाने अनुसार, भावने अनुसार, कर्ताने अनुसार आ बधा जे आपणे वाक्यो उच्चारीए छे एना पण व्याकरणनी दृष्टिए प्रकार छे। तो आजे आपणे वाक्यना प्रकार भणवाना छे। ओके, तो अहीं आगळ मैं वाक्यना प्रकारनुं आखुं कोष्टक दोरेલું छे जे हुं तमने अहीं आगळ बोलती जाउं छुं अने पछी त्यारबाद आ संपूर्ण जे वाक्य छे जेटला मैं कोष्टकमां दोर्या छे ए बधा आपणे भणीशुं। सिवाय के कारकनी दृष्टिए जे प्रकार छे ए आपणे अत्यारे समजवाना नथी, केम के धोरण 9 मां कर्तरी कर्मणी भावे प्रेरक वाक्य रचना छे नहीं, ए तमारे धोरण 10 मां आवे छे। माटे आपणे आटला जे छे आ जे कोष्टक दोर्युं छे एमांना जेटला वाक्यो छे एनी आजे आपणे समजूती मेळवવાની छे। तो હું તમને સર્વપ્રથમ કહું કે વાક્યના પ્રકારમાં કઈ રીતે પહેલો પ્રકાર આવે છે તો કે રચના અથવા બંધારણની દ્રષ્ટિએ પ્રકાર। રચના કરી હોય બંધારણની દ્રષ્ટિએનો પ્રકાર કે પરિસ્થિતિ જે રીતે હોય કે એનું બંધારણ હોય એનું ઘડતર હોય એ રીતે જેના પ્રકાર પાડવામાં આવે છે આપણને આટલા આપેલા છે। તો કે કયા કયા છે તો કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ અથવા તો મિશ્ર વાક્ય। તો આ જે વાક્યનો પ્રકાર છે ને ધોરણ 8 માં તમારે આવી ગયો છે કે સંયુક્ત વાક્ય, સાદું વાક્ય અને સંકુલ અથવા તો મિશ્ર વાક્ય। એટલે આ વાક્ય રચનાથી આપણે માહિતગાર છીએ કારણ કે ધોરણ 8 માં આ આવી ગયું છે ગુજરાતીમાં। એટલે તમને આનો ખ્યાલ હશે કે સાદું વાક્ય કોને કહેવાય, સંયુક્ત કોને કહેવાય અને મિશ્ર વાક્ય કોને કહેવામાં આવે છે। ओके, तो आ बंधारण અને રચનાની દ્રષ્ટિએ જે ત્રણ પ્રકાર છે એ આ રીતે છે કે કયા કયા તો કે રચના અથવા બંધારણની દ્રષ્ટિએ ત્રણ છે, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય। ત્યારબાદ આવે છે ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ। તમે ભાવ રૂપે અથવા તો કોઈ અર્થ સંયોજન છે એની રૂપે અથવા તો કોઈ પ્રયોજન તમે કોઈ કામ કરો છો એનું આગોતરું તમે અગાઉ જે પ્રયોજન યોજના બનાવો છો એને અનુરૂપ એક પ્રકાર પડે છે। તો કે આ બધાના કેટલા પ્રકાર છે તો એના 8 આપેલા છે। કેટલા છે? 8 ભાવ અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર। તો એ 8 છે કે ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર। તો કયા કયા છે તો આપણે રોજિંદા જીવનમાં જે જે ઉપયોગ કરીએ છીએ ને એ બધા જ આમાં વાક્યના પ્રકાર આવી જાય છે। તો કે કયા છે તો કે નિવેદક વિધાન વાક્ય, આપણે હકારાત્મક નકારાત્મક જે વાત કરીએ છીએ ને એની વાત છે। બીજો વાક્યનો પ્રકાર છે પ્રશ્ન વાક્ય। તો આપણે કોઈ પણ ઉચ્ચારણ કરીએ તો આપણે પ્રશ્ન પૂછીએ તો પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, કોઈને આપણે આદેશ આપતા હોય આજ્ઞાર્થ વાક્ય, નિર્દેશાર્થ વાક્ય, નિર્દેશ આપતા હોય, વિધ્યર્થ એટલે કોઈ કામ સંભાવના કરતા હોય વિધ્યર્થ વાક્ય, સંભાવનાર્થ કાર્ય થશે એવી સંભાવના કરતા હોય એ વાક્ય છે કે સંભાવનાર્થ વાક્ય। અને છેલ્લે છે ક્રિયાતિ પ્રત્યર્થ વાક્ય, એટલે જો આ કામ થયું હોત તો બીજું કામ થાત તો સારું થાત આવો જે આપણે આધાર બાંધીએ છીએ એને ક્રિયાતિ પ્રત્યર્થ વાક્ય કહેવામાં આવે છે। તો પહેલા આપણે જોયું કે રચના અથવા બંધારણની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર છે, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય। પછી ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ જે 8 પ્રકાર છે મેં તમને કહી દીધા। ત્યારબાદ કારકની દ્રષ્ટિએ જે છે આપણે તમારે 9મા ધોરણમાં છે નહીં, એ તમારે ધોરણ 10 માં ભણવામાં આવે છે। કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય। ઓકે, તો આપણે આટલી સમજૂતી મેળવી કે ભાઈ આટલા કોષ્ટક દ્વારા ખ્યાલ આવી ગયો કે આટલા વાક્યના પ્રકાર છે। હવે એને આપણે એક એક રીતે સમજૂતી મેળવતા જઈશું કે પહેલા આપણે જોઈશું જે રચના બંધારણની દ્રષ્ટિએ વાક્ય છે એની આપણે સર્વપ્રથમ સમજૂતી મેળવીશું। તો કે રચના બંધારણની દ્રષ્ટિએ
સર્વપ્રથમ આપણે જોઈશું રચના બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. ઓકે, તો એમાં પહેલું કયું છે તો કે સાદું વાક્ય. એમાં સાદું વાક્ય છે એટલે કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય, જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય અને એક જ ઉદ્દેશ્ય વિધેયની વાત કરવામાં આવી હોય તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. અથવા તો એક જ પરિસ્થિતિની વાત કરવામાં આવી હોય તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. આપણે અગાઉ તમે ધોરણ 8 માં શીખી ગયા છો એટલે તમને ખ્યાલ જ હશે સાદું વાક્ય કોને કહેવાય. તો કે એક જ પરિસ્થિતિનું નિર્માણ હોય અથવા તો એક જ ક્રિયાપદ હોય, એક જ વિધેયની વાત કરવામાં આવી હોય તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે હું જાઉં છું તો આ શું કહેવાય? સાદું વાક્ય. અંદર બીજી કોઈ ક્રિયા સમાયેલી નથી. પપ્પા આવે છે, મમ્મી જમે છે, તો આવા બધા જે વાક્યો છે સાદા વાક્યો એને શું રૂપ આપવામાં આવે છે? સાદું વાક્ય. બીજી કોઈ ક્રિયા અંદર છે નહીં કે બીજું પદ પણ અંદર સમાહિત નથી. જે ગણ મુખ્ય અને ગૌણ બંને વાક્ય એક જ છે માટે એને સાદું વાક્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એક જ ક્રિયા હોય, એક જ વિધેય હોય અને સરળતાથી પરિસ્થિતિનું એક જ પરિસ્થિતિનું જેમાં નિર્માણ હોય, એક જ પરિસ્થિતિની જેની વાત કરવામાં આવી હોય છે તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે યુદ્ધમાં તેનો પુત્ર લડવા ગયો. બીજું છે તમારી જવાબદારી મારા પર નહીં. અહીંયા તમે જુઓ કે એક જ પરિસ્થિતિનું નિર્માણ છે, એક જ ક્રિયા છે કે યુદ્ધમાં તેનો પુત્ર લડવા ગયો. કોઈ પણ જાતનું સંયોજક અને તથા કે કોઈ બીજું વાક્ય છે નહીં. એક જ પરિસ્થિતિનું નિર્માણ છે તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ છે એમાં પણ એ છે કે તમારી જવાબદારી મારા પર નહીં. તમારી જવાબદારી મારા પર નહીં. એક જ પરિસ્થિતિ છે, બીજું કોઈ જ વાક્ય નથી. સાદું અને સરળ, છેક સુધી ક્યાંય અલ્પવિરામ નહીં, પૂર્ણ વિરામ નહીં, ઉદ્ગાર ચિહ્ન નહીં, કાંઈ જ નહીં. એકદમ સચોટ કે સીધે સીધું વાક્ય છે અને શું કહેવામાં આવે છે? સાદું વાક્ય કહેવામાં આવે છે. ઓકે, રચના અને બંધારણની દ્રષ્ટિએ પરીક્ષામાં એવું કંઈ પૂછાતું નથી કે આ વાક્યનો આ કયા વાક્યનો પ્રકાર છે, રચના કે બંધારણનો છે, એવું નહીં. ખાલી વાક્ય જ આપણને આપેલું હોય છે અને આપણને પૂછવામાં આવે છે કે વાક્ય સાદું છે, સંયુક્ત છે કે મિશ્ર છે, એ જ આપણને પૂછવામાં પરીક્ષામાં આવે છે. આ તો બંધારણની દ્રષ્ટિએ તમને શીખવાડવાનો મતલબ એ કે તમને ખ્યાલ આવે કે વાક્યના પ્રકારો કઈ રીતે આવે છે. બાકી પરીક્ષામાં તો ટૂંકમાં આ રીતના આપ્યું હોય છે કે ગોપાળ બાપા વાડીએ ગયા, બરાબર? આટલું આપ્યું કે ગોપાળ બાપા વાડીએ ગયા, વાક્યનો પ્રકાર જણાવો. તો તમને લખેલું કીધું હોય કે કયું વાક્ય છે, સંયુક્ત, સાદું કે મિશ્ર, તો તમને ખબર પડી જાય કે આ સાદું વાક્ય છે. ઓકે, એટલે આ અહીંયા આપણે સાદું વાક્ય પૂર્ણ કર્યું. અને એમાં જ બીજો નંબર છે આપણે સંયુક્ત વાક્ય. સંયુક્તના અર્થથી આપણે બધા વાકેફ છીએ. કેમ? તો કે સંયુક્ત એટલે આપણને ખબર છે કે સાથે હોય ને શું કહેવાય? સંયુક્ત. સ્વતંત્ર એટલે એકલા રહેતા હોઈએ અને આપણને ખબર છે સંયુક્ત એટલે તો આપણે આ શબ્દથી પૂરેપૂરા માહિતગાર છીએ. સંયુક્ત એટલે સાથે હોવું. સંયુક્ત એટલે શું? સાથે હોવું. એટલે તરત સરળતાથી તમને આ યાદ રહી જશે. સંયુક્ત વાક્ય તો કે જે વાક્યમાં બે થી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા સમાન મોભાના અને એકબીજા પર આધાર ન રાખતા હોય તેવા વાક્યોને સંયોજક રીતે જોડવામાં આવ્યા હોય તે વાક્યને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. બે વાક્યો જોડાયેલા હોય પણ એકબીજા ઉપર આધાર રાખતા હોય નહીં,
બંનેનું મહત્વ સરખું જ હોય, સરખામાં ઊભાના એટલે બંનેનું મહત્વ સરખું જ હોય અને સંયોજકોથી જોડાયેલા હોય તેને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. સંયોજકો એટલે અને, તથા, જેમ કે, તેથી આ બધા જે છે સંયોજકો છે. એટલે કે સંયોજકોથી જેને જોડવામાં આવે છે તેને સંયુક્ત વાક્ય કહે છે. હવે સંયોજકો કેટલા છે? ગુજરાતીમાં સંયોજકો કેટલા છે? તો કે આટલા સંયોજકોથી જે વાક્ય જોડાયેલું હોય ને એને સંયુક્ત વાક્ય કહેવામાં આવે. આટલા સંયોજકો જે વાક્યની વચ્ચે હોય ને સંયુક્ત વાક્ય જ હોય. ઓકે, એટલે આપણે સંયોજકો જોઈ લઈએ કે કયા કયા સંયોજકો છે. તો કે ને, અને, પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, યા, વા, કાં તો, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, અર્થાત, એથી, અગર, જો કે, કિંતુ. આટલા બધા સંયોજકો છે. તો આટલા સંયોજકોમાંથી કોઈ પણ એક કે બે સંયોજકો વડે વાક્યને જોડવામાં આવે ત્યારે તે સંયુક્ત વાક્ય બને છે. સંયુક્ત વાક્ય એટલે આપણે જોઈ લીધું કે શું એની વ્યાખ્યા છે કે બે થી વધારે જોડાયેલા વાક્યો હોય અને બંનેનો મોભો, બંનેનું જે પદ છે એ સમાન હોય, બરાબર, અને એને સંયોજકો વડે જોડવામાં આવે ત્યારે સંયુક્ત વાક્ય બને છે. પણ આપણને સંયોજકો જ ખબર ના હોય તો, સંયોજકો શું છે એ ખ્યાલ ના હોય તો, પણ આપણને સંયોજકો ખ્યાલ હોય એટલે વાક્યની અંદર મૂકેલું એટલે ખ્યાલ આવી જાય કે આ સંયુક્ત વાક્ય છે. તો સંયોજકો કયા કયા છે આપણે ફરીવાર જોઈ લઈએ. ને, અને, પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, યા, વા, કાં તો, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, અર્થાત, એથી, અગર, જો કે અને કિંતુ. આટલા આપણા સંયોજકો છે. ટૂંકમાં જ્યાં સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્યને બનાવવામાં આવ્યું હોય છે અને આમ જો તમે આ સંયોજકો કાઢી નાખો તો એનો સ્વતંત્ર અર્થ દ્રષ્ટિપાત થાય છે, બરાબર. એને શું કહેવામાં આવે છે? સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. ટૂંકમાં સંયોજકોથી જે વાક્યનું જોડાણ થયું હોય તેને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ આપણે જોઈએ કે સંયુક્ત વાક્ય કઈ રીતે બને છે. તો સંયોજક મૂકીને આપણે જોઈ લઈએ. દાખલા તરીકે સાંભળેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. બીજું ઉદાહરણ લઈએ. તમે મને 2 આના આપો અને હું તમને પાવલી આપું. મીરલ ગાશે અથવા હિરલ બોલશે. અહીં આગળ જો સંયુક્ત વાક્ય આપણે જોઈ લીધું
કે સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. તમે મને 2 આના આપો અને હું તમને પાવલી આપું. મીરલ ગાશે અથવા હિરલ બોલશે. ગોપાળ બાપા ગરીબ છે તેમ છતાં મનના ઉદાર છે. તો આ વાક્ય પણ આપણે સંયુક્ત વાક્ય થઈ શકે છે. ઓકે, તો સાદું વાક્ય અને આ સંયુક્ત વાક્ય. ત્યારબાદ રચનાની દ્રષ્ટિએ જે આપણા વાક્યના પ્રકાર છે એમાં ત્રીજો પ્રકાર સાદું સંયુક્ત વાક્ય અને ત્રીજું છે સંકુલ કે મિશ્ર વાક્ય. સંકુલ કે મિશ્ર વાક્ય. સંકુલ વાક્ય જે છે એ સંયુક્ત વાક્ય જેવું જ આપણને લાગે છે એટલે આપણને એવું થાય કે આ સંયુક્ત વાક્ય છે. હકીકતમાં સંકુલ વાક્ય જે છે એના જેવું લાગે છે પણ હકીકતમાં સંયુક્ત વાક્ય છે નહીં. એની વ્યાખ્યા અને એની સાથે જે જોડાયેલા શબ્દો છે થોડા અલગ પડતા હોય છે. તો કે જે વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય અને તેના પર આધારિત અન્ય કે તેથી વધુ ગૌણ વાક્યો જોડાયેલા હોય તેવી વાક્ય રચનાને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવાય છે. તો કે આ વાક્યોમાં જો તો આપણે લખીએ, અહીંયા આગળ ખ્યાલ આવે. આવા વાક્યોમાં જો તો જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જેવું તેવું જે તે જ્યાં ત્યાં આવા સંયોજકો આવે છે. અને દરેક વાક્યમાં એવું એટલું જેવા પદો હોય તો ગૌણ વાક્ય તેની સાથે જોડાય છે. વચ્ચે એ મૂકેલો હોય એવું હોય અને એટલું જેવા પદ મૂકેલા હોય ને ત્યારે ગૌણ વાક્ય હોય ને મુખ્ય પદ સાથે જોડાયેલું હોય છે ત્યારે સંકુલ કે મિશ્ર વાક્ય બને છે. અને બીજા સંયોજકોની જરૂર પડતી નથી. આટલા સંયોજકો હોય ને તો પણ સંકુલ અને મિશ્ર વાક્ય બની જાય. કયા શબ્દો હોય તો કે એ, એવું અને એટલું. બરોબર. અને જ્યારે સંકુલ કે મિશ્ર વાક્ય હોય ત્યારે વધારે પડતા આ સંયોજકો વપરાય છે. જે આપણે સંયુક્ત વાક્યમાં વાપર્યા એવા નહીં પણ એથી વિપરીત છે. જો કેવા છે તો કે જો પછી ડેશ છે પછી કે તો, જો તો જ્યારે પછી ડેશ છે. આપણે બોલીએ જ્યારે ત્યારે તો જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જેવું પછી ડેશ પછી કે તેવું તો કે જેવું તેવું જે તે જ્યાં ત્યાં આવા બધા સંયોજકો વપરાય છે. સાદા વાક્યમાં શું એક જ પરિસ્થિતિ હોય, એક જ ક્રિયાપદ, એક જ વિધેય હોય કે સીધે સીધું તમને કહી દીધું હતું કે ભાઈ દીકરો યુદ્ધમાં લડવા ગયો અથવા તો બા આવશે. આવા જે સરળ વાક્યો એને સાદું વાક્ય કહે. સંયુક્તમાં શું હતું કે બે શબ્દો ભેગા મળીને બન્યા હોય, સંયોજકો વચ્ચે વપરાયા હોય એને સંયુક્ત વાક્ય કહે છે. મિશ્ર વાક્યમાં પણ એવું હતું કે ગૌણ વાક્ય પાછળ બે થી વધારે હોય, એક થી વધારે પણ હોય એને શું કહેવાય? મિશ્ર વાક્ય. સંયુક્તમાં શું હોય છે કે એકાદું જ વાક્ય બંધન હોય છે જ્યારે સંકુલ કે મિશ્રમાં શું હોય છે કે એક મુખ્ય વાક્ય પણ હોય અને એની પાછળના એક કે બે થી વધારે વાક્યો પણ હોઈ શકે છે. એને શું કહેવાય? સંકુલ કે મિશ્ર વાક્ય. સાદામાં શું હોય? એક પરિસ્થિતિ હોય. સંયુક્તમાં સંયોજકથી જોડાયેલા બે વાક્યો હોય. અને સંકુલ કે મિશ્રમાં શું હોય છે તો કે એક મુખ્ય વાક્ય પ્રથમ તો હોય પણ ગૌણ વાક્ય બે થી વધારે પણ હોઈ શકે છે. એને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવામાં આવે છે. તો અહીં આગળ આપણે એની ઉદાહરણ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ એટલે કે મિશ્ર વાક્યમાં શું તફાવત છે. તો એ છે કે જે આડો ખોદે તે પડે. આપણે મેં તમને હમણાં શબ્દ લખ્યા એટલે ખ્યાલ હશે આ બધા શબ્દો અંદર આવ્યા.
ત્યારે દાંત હલતો હતો. ગૌરી કુંડથી જે રસ્તો જાય છે તે આકાશ ચઢાણ માટે પ્રખ્યાત છે. અહીં આગળ જુઓ, સંયુક્ત વાક્યમાં જે આપણે સંયોજકો લખ્યા હતા અને સંકુલ અને મિશ્રમાં જે બે લખ્યા હતા એમાં ઘણો તફાવત છે. એમાં સંયોજકો જે આવે છે, જે ખાડો ખોદે તે પડે, તો જે અને તે. ત્યારબાદ મેં જ્યારે ખાધું ત્યારે દાંત હલતો હતો, તો અહીંયા જ્યારે અને ત્યારે બંને વચ્ચે મુકાયું છે. મેં જ્યારે ખાધું ત્યારે દાંત હલતો હતો. ગૌરી કુંડથી જે રસ્તો જાય છે તે આકાશ ચઢાણ માટે પ્રખ્યાત છે. તો જે અને તે પણ આપણે હમણાં લખ્યા હતો અને તમને કહ્યું પણ હતું. તો આ રીતે જે તે જ્યારે ત્યારે ત્યાં સુધી જ્યાં સુધી આવા બધા જે શબ્દો વપરાય છે તે સંકુલ અથવા તો મિશ્ર વાક્ય હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો કે સાદું વાક્ય એટલે એક જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય કે આપણને બતાવવામાં આવ્યું હોય તેને સાદું વાક્ય કહેવાય. સંયુક્ત વાક્ય એટલે કે જે સંયોજકો છે એનાથી જોડાય અને વાક્ય રચના બને છે, પણ સંયોજક કાઢી નાખે તો એ સ્વતંત્ર વાક્ય બની જાય, એને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. અને સંકુલ અને મિશ્ર વાક્ય એટલે કે એક મુખ્ય વાક્ય તો એની પાછળ બે થી વધારે ગૌણ વાક્ય પણ હોઈ શકે અને વચ્ચે સંયોજકો જે આપણે લખ્યા એટલા એની અંદર હોય તો એને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવામાં આવે છે. તો રચના બંધારણની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકાર છે ત્રણ, એ ત્રણે ત્રણ પ્રકાર આપણે અહીંયા આગળ પૂર્ણ કરેલ છે. હવે આપણે ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકાર છે એની આપણે સમજૂતી મેળવવાની છે. અહીં આગળ આપણે રચના બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર પૂર્ણ કર્યા છે. હવે આપણે જે છે કે ભાઈ ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, તો એની સમજૂતી મેળવીશું. ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. તો એમાં સૌથી પહેલા શું હતું, આપણે કોષ્ટક બનાવ્યું ત્યારે, તો કે નિવેદક વિધાન વાક્ય. નિવેદક વિધાન વાક્ય, ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર. તો હમણાં આપણે કોષ્ટક સૌપ્રથમ દોર્યું હતું, તેમાં આપણે પ્રથમ હતું કે નિવેદક વિધાન વાક્ય. નિવેદક વિધાન વાક્ય એટલે કે હકીકતોનો સીધો નિર્દેશ કરવામાં આવ્યો હોય તેવા વાક્યોને નિવેદક વાક્યો કહે છે. હકીકત જે છે એ સીધો નિર્દેશ કર્યો હોય, આડું નહીં, જ્યાં તમારે નિર્દેશ કરવાનો છે સીધી હકીકત બતાવી દીધી હોય એને નિવેદક વાક્ય કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે. તો કે કયા કયા છે? બે પ્રકાર છે. પહેલું છે વિધિ વાક્ય એટલે કે વિધાન વાક્ય, અને નંબર 2 છે નિષેધ વાક્ય. હવે વિધિ વાક્ય આપણે જોઈએ કે વિધિ વાક્ય વ્યાખ્યા યાદ રાખીને વાક્યના પ્રકાર યાદ રહી જાય. પણ તમને પરીક્ષામાં પૂછે ને કે આ કયું વાક્ય છે અને વિધિ વાક્યને નિર્દેશ વાક્યમાં ફેરવો તોય તમને ખ્યાલ આવી જાય. પણ એક વખત એની વ્યાખ્યા શું છે એ સમજવી જરૂરી છે. તો કે વિધિ વાક્ય એટલે શું? તો કે હકાર વાળું વાક્ય અથવા હકારનો અર્થ દર્શાવે તેને વિધિ વાક્ય કહે છે. હકાર એટલે આપણે હા પાડતા હોય તે. આપણે ગુજરાતી છે એટલે આપણે સમજીએ છીએ કે હકાર એટલે શું કહેવાય, તો કે હા. તો કે હકાર વાળું વાક્ય જે હોય અથવા તો હાનો નિર્દેશ કરતું હોય, દર્શાવે તેને વિધિ વાક્ય કહેવામાં આવે છે. પ્રકારો તો યાદ રાખવાના છે, પણ સાથે સાથે આપણે એની વ્યાખ્યા યાદ રાખવાની છે. એટલે આપણને જ્યારે પરીક્ષામાં પૂછાય ને કે વિધિ વાક્યનું નિર્દેશ વાક્ય કે નિષેધ વાક્ય બનાવો, તો આપણને ખબર પડે છે
અને નિષેધ એટલે નકાર, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. એટલે અહીં આગળ વિધિ વાક્યનું આપણે ઉદાહરણ એક જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. વિધિ વાક્ય એટલે ખાસ યાદ રાખજો કે જ્યાં હકારનો નિર્દેશ થતો હોય, હાનો નિર્દેશ થતો હોય તેને વિધિ વાક્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે હું આવતીકાલે પ્રવાસમાં જવાનો છું. ડોસા ફરીથી બોલ્યા. હકાર વાળું વાક્ય છે. મારા સપનામાં આવ્યા હરી. તો હા વાળું વાક્ય છે. હું આવતીકાલે પ્રવાસમાં જવાનો છું. આની જગ્યાએ બીજું કોણ તો તેઓ પુસ્તક વાંચે છે. આપણને ખબર જ છે હું આવતીકાલે પ્રવાસમાં જવાનો છું. ડોસા ફરીથી બોલ્યા. મારા સપનામાં આવ્યા હરી. તો હકાર વાળું વાક્ય છે. એની આપણને જવાબની ખબર છે કે હા છે એમ. બરોબર. એટલે આને શું કહેવાય? હકાર વાળું વાક્યને શું કહેવાય? વિધિ વાક્ય કહેવામાં આવે છે. જ્યાં હકારનો હાનો નિર્દેશ થતો હોય તેને વિધિ વાક્ય કહેવામાં આવે છે. ઓકે. હવે એનો બીજો પ્રકાર છે નિવેદક વાક્ય પ્રકાર જે છે નિવેદક વિધાન વાક્ય. આ એના બે પ્રકાર છે. ભાવ અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ જે પ્રકાર પડ્યા છે એમાં પહેલું છે નિવેદક. બરોબર. નિવેદક વિધેય વાક્ય એનો પ્રકાર હતો વિધિ વાક્ય અને બીજું આવશે નિષેધ વાક્ય. તો કે જેમાં નકારનો અર્થ થતો હોય અથવા નકાર વાળું વાક્ય હોય. પહેલામાં શું હતું વિધિ વાક્યમાં કે જેમાં હકારનો અર્થ થાય. નિષેધ વાક્યમાં શું આવશે કે જેમાં નકારનો અર્થ થતો હોય અથવા તો નકાર વાળું વાક્ય હોય તેને નિષેધ વાક્ય કહેવામાં આવે છે. નિષેધ એટલે ના. આપણે કહે છે નિષેધ છે. નિષેધ એટલે મનાય છે એમ. બરાબર ને. એટલે ના પાડે છે એવું થાય. નિષેધ એટલે ના પાડે છે, મનાય છે. તો વિધિ વાક્ય એટલે હકાર વાળું હતું. નિષેધ એટલે નકારનો અર્થ હોય અથવા તો નકાર વાળું વાક્ય હોય તેને નિષેધ વાક્ય કહેવામાં આવે છે. ઓકે. હવે આપણે જે ઉપર ઉદાહરણ લીધા હતા ને એ જ અહીં આપણે નીચે લઈશું. વિધિ વાક્યમાં જે લીધા હતા એ જ. એટલે આપણને કદાચ વિધિ વાક્યમાંથી નિષેધ વાક્ય કરવાનું પરીક્ષામાં પૂછાય ને તોય આપણને આ ઉદાહરણ મગજમાં હોય એટલે આપણે એનું વિધિ વાક્યનું નિષેધ વાક્ય બનાવી શકીએ. તો ઉપર આપણે પહેલા લીધું હતું કે હું પ્રવાસમાં જવાનો છું. તો અહીં આપણે લઈશું હું પ્રવાસમાં જવાનો નથી. ઓકે. ત્યારબાદ બીજું હતું કે ડોસા ફરીથી બોલ્યા. આપણે વિધિ વાક્યમાં લીધું તો એ નકાર બનાવવાનું છે એટલે ડોસા ફરીથી ન બોલ્યા. ડોસા ફરીથી ન બોલ્યા. બીજું છે મારા સપનામાં ન આવ્યા હરી. છે ને એકદમ સરળ. શરૂઆતમાં તમને એમ કે કહો કેટલા પ્રકાર છે કેટલા આમ છે પણ ટૂંકમાં વ્યાખ્યા યાદ રાખો એટલે વાક્યના પ્રકાર સરળ છે. વિધિ વાક્યમાં આપણને હું કાલે પ્રવાસમાં જવાનો છું. તો આપણને એવું કીધું નિષેધ વાક્ય બનાવો તો તરત આપણને યાદ આવી જાય કે હું પ્રવાસમાં જવાનો નથી. કારણ કે વિધિ વાક્ય એટલે હકાર, નિષેધ એટલે નકાર છે. બીજું હતું કે ડોસા ફરીથી બોલ્યા. વિધિ વાક્ય એ હતું હકાર વાળું હતું અને આપણને એવું કીધું નિષેધ વાક્ય બનાવો તો આપણે લખી નાખીએ કે ડોસા ફરીથી ન બોલ્યા. બરાબર. પછી મારા સપનામાં આવ્યા હરી. તો કેનું નિષેધ વાક્ય બનાવો તો આપણને તરત જ આ ઉદાહરણ યાદ આવી જાય કે મારા સપનામાં ન આવ્યા હરી. અને આ વાક્ય આપ્યા હોય ને એવું કીધું હોય કે નિષેધ વાક્યનું વિધિ વાક્ય બનાવો ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે નિષેધ એટલે નકાર અને વિધિ વાક્ય એટલે હકાર વાક્ય. એવું નહીં આ જ ઉદાહરણ આવે. બીજા ઉદાહરણોમાં પણ આ તો સમજૂતી માટે છે એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે નિષેધ એટલે નકાર વાળું વાક્ય હોય તેને વિધિ વાક્યમાં કેવી રીતે ફેરવાય અને વિધિ વાક્ય છે તેને નિષેધ વાક્યમાં કેવી રીતે ફેરવાય. ઓકે. તો અહીં આગળ આપણે જે ભાવ અર્થ વારંવાર બોલું છું એટલે યાદ રાખજો. ભાવ અર્થ
અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર છે 8 પ્રકાર છે એમાં આપણે પહેલો પ્રકાર શીખ્યા એમાં નિવેદક વિધાન વાક્ય હતું એના 2 પ્રકાર હતા નિવેદક વિધાન વાક્ય એના 2 પ્રકાર કયા તો કે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય તો વિધિ વાક્ય એટલે હકાર વાળું વાક્ય હોય હા વાળું વાક્ય હોય એને વિધિ વાક્ય કહેવાય છે અને નિષેધ વાળું વાક્ય એટલે શું થાય જ્યાં નકાર નાનો અર્થ સૂચવાતો હોય તેને નિષેધ વાક્ય કહેવામાં આવે છે ઓકે ભાવ અને અર્થની દ્રષ્ટિએ પ્રયોજનની દ્રષ્ટિએ જે પ્રકાર હતો એ પહેલો પ્રકાર આપણો અહીંયા આગળ પૂર્ણ થાય છે હવે ભાવ અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ જે ત્રીજો પ્રકાર છે એ આપણે જોઈએ ઓકે બીજો પ્રકાર એના પેટા પ્રકાર હતા પહેલાના બરાબર ને હવે બીજો પ્રકાર અહીંયા આગળ થશે પ્રશ્ન વાક્ય તમે જેમ જેમ હેડિંગ જોતા જશો ને એમ એમ તમને વાક્યમાં ખ્યાલ આવશે આમ તો હેડિંગ જો ત્યાં જ ખ્યાલ આવે પ્રશ્ન વાક્ય એટલે શું જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવે અથવા તો તેવા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવે એને શું કહેવામાં આવે છે પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે ટૂંકમાં આપણે યાદ રહે એટલા માટે એટલું જ યાદ રાખવાનું કે જે વાક્યમાં પ્રશ્ન સૂચવાતો હોય પ્રશ્નનો નિર્દેશ થતો હોય તેને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે કોઈને આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને અંદાજ હોય જ કે આ પ્રશ્ન વાક્ય છે ક્યાં જાઓ છો આવો પ્રશ્ન કરીએ શું કામ આવ્યા છો તો આ બધા પ્રશ્નો છે તો કે જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન પૂછવામાં આવતો હોય તેને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે તમે શીર્ષક જુઓ ત્યાં જ ખ્યાલ આવી જાય કે એની વ્યાખ્યા શું હશે ફક્ત એને સમજવાની જરૂર છે તો કે આ વાક્યમાં કેવા શબ્દો આવી શકે છે પ્રશ્ન વાક્યમાં જે શબ્દો આવે છે કયા કયા આવે તો કે શું સો સી ક્યાં કેવું કેમાં કયું કઈ કેટલી કેવી રીતે શા માટે સાથી શેને લીધે આ વગેરે આટલા શબ્દો જ્યાં વાક્યમાં મૂકેલા હોય ને એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન વાક્ય છે વાક્યમાં હકીકત રૂપે જે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે અને આટલા શબ્દો જ્યાં અંદર મૂકેલા હોય એટલે પ્રશ્ન વાક્ય હોય તો કે કયા છે તો કે શું કયો સ છે શરણાઈનો સ શું સો સી ક્યાં કેવું કેમાં કયું કઈ કેટલી કેવી રીતે શા માટે સાથી શેને લીધે આવા જે શબ્દ પ્રયોગ થાય છે એને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે પ્રશ્ન વાક્ય એટલે સરળતાથી સમજાઈ જાય એવું વાક્યનો પ્રકાર છે તો આપણે કહીએ તો કે દાખલા તરીકે તમે શું લાવ્યા છો બરાબર શું કામ બોલાવી છે શું કામ બોલાવી છે તમારે સી એવી જરૂર પડી ઓકે જેટલા આપણે અંદર શબ્દો લખ્યા હતા કે આટલા શબ્દો વાક્યની અંદર હોય એટલે એ શું કહેવાય છે પ્રશ્ન વાક્ય કહેવાય છે તો કે દાખલા તરીકે આપણે જોયું તમે શું લાવ્યા છો ઓકે
શું કામ બોલાવી છે? તમારે સી એવી જરૂર પડી? મને ક્યાં લઈ જાઓ છો? બરોબર, આટલા જેવા શબ્દો આવે છે એને શું કહેવામાં આવે છે? પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે. તો અહીંયા પર ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ આપણે વાક્યનો બીજો પ્રકાર, પહેલો પ્રકાર હતો એ નિવેદક હતો. નિવેદક વાક્ય પ્રકારની અંદર બે પ્રકાર હતા, એક વિધિ વાક્ય અને એક નિષેધ વાક્ય. હવે નિવેદક વાક્ય પછી આપણે બીજું લીધું કે પ્રશ્ન વાક્ય. હવે ત્રીજો છે પ્રકાર ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્યની લાગણી વ્યક્ત કરવામાં આવે તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે તે વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. ઉદ્ગાર એટલે આપણને ખબર છે કે ઉદ્ગાર નીકળી જાય, વાહ, શાબાશ, તો આ બધા ઉદ્ગાર છે. તો કે જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે, આપણે કહે છે ને વાહ એટલે આશ્ચર્ય થાય છે, શાબાશ પ્રથમ નંબરે આવ્યો, તો આશ્ચર્યની લાગણી વ્યક્ત થાય છે તેને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. તો કે આવા વાક્યો ક્યારે આવે? તો કે આવા વાક્યો ક્યારે આવે? તો કે આપણને કંઈક આશ્ચર્ય થયું હોય, નવાઈ લાગી હોય ત્યારે આવે. ક્રોધ, શોકની લાગણી થાય, કોઈની પ્રત્યે તિરસ્કારની લાગણી થાય, શોક થાય, આશ્ચર્ય થાય, અચરજ થાય, નવાઈ પામીએ, ક્રોધ આવે કે ધ્રુતકારની લાગણી, ધિક્કાર અનુભવે ને ત્યારે આ વાક્યો ઉદ્ભવે છે. તો કે એનો સંકેત કયો છે? તો કે વાક્યમાં વચ્ચે કે અંતે આવું ચિહ્ન મૂકવામાં આવે છે. તમને ખ્યાલ હશે, આપણે ઘણી વખત પાઠ ભણીએ છીએ કે એવું કહેવાય છે તો વચ્ચે આવે છે, ક્રોધ આવે, ધિક્કાર આવે કે કોઈ આશ્ચર્યજનક વાત આવે તો આવું ચિહ્ન હોય, આવી લીટી હોય અને નીચે આમ ટપકું હોય. તો કે વાક્યની વચ્ચે આવી નિશાની મૂકવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. તો કે ઉદ્ગાર વાક્ય ક્યારે આવી શકે છે અને કયા કયા શબ્દો કે વાક્યમાં આવી શકે છે? તો આપણે જોઈ લઈએ. વાહ, અદ્ભુત, અરર, કમાલ, શાબાશ, ધિક, ધિક એટલે ધિક્કાર, નફરત હોય એને શું કહેવાય? ધિક. ધન્ય, હે, અરે, બાપરે. જો ઉદ્ગાર વાક્ય ક્યારે આપણા મોઢામાંથી નીકળે છે તો આપણને સામાન્ય આટલા શબ્દો આપ્યા છે, આની સિવાય પણ કદાચ હોઈ શકે. તો આપણને ઉદ્ગાર વાક્ય ક્યારે વાક્યમાં આવી શકે છે? તો આપણે હમણાં કીધું ને કે ક્રોધ હોય, આશ્ચર્ય હોય, નવાઈ હોય, ધિક્કાર હોય ત્યારે આપણે ઉદ્ગાર વાક્ય કાઢીએ છીએ. તો કે કેવા શબ્દો આવે? તો કે વાહ, વાહ પછી ઉદ્ગાર ચિહ્ન છે. અદ્ભુત પછી પણ ઉદ્ગાર ચિહ્ન છે. અરર, કંઈ આપણને દુઃખ થાય ત્યારે પણ આ શબ્દ નીકળે છે એટલે ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન છે. કમાલ, કંઈક નવાઈ લાગે ત્યારે પણ ઉદ્ગાર વાક્ય આવે છે. શાબાશ ત્યારે પણ ઉદ્ગાર વાક્ય છે. ધિક, ધિક્કાર આપણે કરીએ છીએ, ધિક છે તારો જન્મારો, આવું કહીએ ને ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન આવે. ધન્ય, ધન્ય ધન્ય જેની તેની રે ધન્યવાદ આપતા હોય ને ત્યારે પણ આ ઉદ્ગાર ચિહ્ન આવે છે. કંઈ આપણને અચાનક એવો આઘાત લાગે કે કંઈ એવા સમાચાર સાંભળીને દુઃખ થયું હોય અથવા તો કોઈ પ્રથમ નંબરે કંઈક બહુ
ત્યારે પણ આ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. બાપરે, બાપરે આવું હોય ત્યારે પણ આપણે ઉદ્ગાર ચિહ્ન વાપરતા હોઈએ છીએ. જ્યારે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે ત્યારે એમાં ઉદ્ગાર ચિહ્ન મુકાય છે, ત્યારે એ ઉદ્ગાર વાક્ય બને છે. આ સિવાય પણ વાક્યો આવે છે સો, સી, કેવું, કેટલું, કેટલી વગેરે, પણ વધારે પડતા આ ઉદ્ગાર વાક્ય વપરાય છે. ઘણીવાર ઉદ્ગાર વાક્યોમાં ક્રિયાપદ જોવા પણ મળતા નથી. આ બધાને યાદ રાખતા આપણે હવે એના ઉદાહરણ જોઈએ કે વાહ આજે તો મજા પડશે. અહીં બંને જગ્યાએ આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકીએ. સી વાત કરો છો, આશ્ચર્ય વ્યક્ત કરે છે. સી વાત કરો છો, ઓહો તમે આવી ગયા. ધીક તારો જન્મારો, ધીક તારો જન્મારો. તો અહીં આગળ આપણે જોઈએ કે આપણે કીધું કે ઉદ્ગાર નીકળે છે ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે, અથવા તો જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે તેને ઉદ્ગાર વાક્ય કહે છે. અને શબ્દો આપણે જોઈએ. હવે આપણે જોઈએ કે ઉદાહરણ, તો કે વાહ આજે તો મજા પડશે. તો અહીં આગળ વચ્ચે ઉદ્ગાર ચિહ્ન છે. સી વાત કરો છો, તો અહીં આગળ પાછળ ઉદ્ગાર ચિહ્ન છે. ઓહો તમે આવી ગયા, ત્યાં પણ ઉદ્ગાર ચિહ્ન છે. ધીક તારો જન્મારો, અહીં ધીક પછી પણ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવેલું છે. ધીક તારો જન્મારો, અહીં આગળ ધિક્કારની લાગણી છે તો ત્યાં પણ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવેલું છે. તો અહીં આગળ આજે આપણે વાક્યના પ્રકારોમાં રચનાની દ્રષ્ટિએ આપણે 3 પ્રકાર જોઈ લીધા. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ એટલે કે મિશ્ર વાક્ય જોઈ લીધું. ત્યારબાદ આપણે ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર જોયા. એમાં આપણે નિવેદક, એમાં 2 વિધિ વાક્ય, નિષેધ વાક્ય. ત્યારબાદ બીજો પ્રકાર નિવેદક સિવાયનો, નિવેદકના પેટા પ્રકાર શીખી લીધા, વિધેય વાક્ય અને નિષેધ વાક્ય. ત્યારબાદ બીજો પ્રકાર આવ્યો આપણે પ્રશ્ન વાક્ય, અને ત્યારબાદ ત્રીજો ઉદ્ગાર વાક્ય. તો અહીં આગળ આપણે ભાવ, અર્થ અને પ્રયોજનની દ્રષ્ટિએ જે 8 પ્રકાર છે એમાંથી આપણે 3 પ્રકારની સમજૂતી મેળવી લીધી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પ્રકારની સમજૂતી મેળવીશું. અસ્તુ.